હિંમતનગર શહેરમાં પાલિકાના પાપે જનતા પરેશાન. પણ કરે શું? સહનશક્તિની પણ એક હદ હોય છે. હિંમતનગર શહેરમાં દર વર્ષે એક જ દ્રશ્ય જોવા મળે છે. શિયાળો અને ઉનાળો પસાર થાય ત્યારે તંત્ર રોડ, રસ્તા, ગટર લાઇન અને વિકાસના મોટા મોટા દાવા કરે છે. પરંતુ ચોમાસું શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં રોડ ખોદવાનું કામ શરૂ થઈ જાય છે. એક તરફ વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બને છે, તો બીજી તરફ ચાલતા ખોદકામથી વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવે છે. આશ્ચર્યની વાત એ છે કે દિવાળી સુધી કામ પૂર્ણ થાય છે, પરંતુ થોડા જ સમયમાં ફરી કોઈ નવી લાઇન, કેબલ કે પાઇપલાઇનના નામે એ જ પાકા રસ્તાઓ ફરી ખોદી નાખવામાં આવે છે. ક્યાંક પેવર બ્લોક નાખવામાં આવે છે, તો થોડા સમય બાદ ખબર પડે છે કે સ્ટ્રીટ લાઇટના પોલ નાખવાના બાકી છે. ત્યારબાદ ફરી ખોદકામ શરૂ થાય છે. આ ચક્ર વર્ષોથી ચાલુ છે, પરંતુ તેનું કાયમી અને આયોજનબદ્ધ નિરાકરણ હજુ સુધી જોવા મળતું નથી. સવાલ એ છે કે શું વિકાસના કામ માટે કોઈ સંકલિત આયોજન નથી? શું એક જ વખતમાં તમામ વિભાગોનું કામ પૂર્ણ થઈ શકે તેમ નથી? આખરે તેની સજા માત્ર સામાન્ય જનતાએ જ કેમ ભોગવવી? અધિકારીઓ નિરીક્ષણો કરે છે, બેઠકો યોજાય છે, યોજનાઓ જાહેર થાય છે, પરંતુ જનતાની મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે? હવે શહેરવાસીઓ એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે. હિંમતનગર શહેરમાં પાલિકાના પાપે જનતા પરેશાન, પણ કરે શું? શું તમારા વિસ્તાર આવું બન્યું હોય તો કોમેન્ટ કરી અમને જણાવો, એટલે ખબર પડે.